રાજપીપળા પાલિકાની બેદરકારી સામે આવી। સ્વચ્છતા હી સેવા 2024 કાર્યક્રમ અંતર્ગત ચંદ્રવિલા સોસાયટી માર્ગ પર જ કચરો ઠાલવતી પાલિકા સામે લોકોનો આક્રોશ। નમસ્કાર, નર્મદા સુપરફાસ્ટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત કરીએ તો રાજપીપળા ચંદ્રવિલા સોસાયટીથી રાજપીપળા લાચરસ જવાના માર્ગ પર જ પાલિકા દ્વારા કચરો ઠાલવવામાં આવતા રાહદારીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। સરકાર દ્વારા 17મી સપ્ટેમ્બરથી શરૂ થયેલ સ્વચ્છતા હી સેવા અભિયાન માત્ર ને માત્ર ફોટા અને વિડીયો માટે છે કે શું? આપ આ વિડીયો જોઈ શકો છો। સ્વચ્છતા હી સેવા અભિયાનને સાર્થક કરવા માટે સરકાર અગ્રેસર છે તો પછી રાજપીપળા નગરપાલિકાના સત્તાધીશો કુંભકર્ણ નિંદ્રાધીન છે કે શું? આ બાબતે કલેક્ટર શ્રી નર્મદા પાલિકા સામે પગલાં લેશે કે કેમ? શું સ્વચ્છ ભારત અભિયાન 2024 કાર્યક્રમ માત્ર કાગળો પર જ રહી ફાઇલોમાં દફન થઈ જશે કે કેમ? આપની આસપાસ બનતી ઘટના અમારા સુધી પહોંચાડવા અમારી સાથે જોડાયેલા રહો। વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। ઇરફાન બલુચી, રાજપીપળા, નર્મદા।